બધાયને મારા જય શ્રી કૃષ્ણ। એક હતો ચકો અને એક હતી ચકી। આ વાર્તા કોને નહીં સાંભળી હોય? આ વાર્તા બધાએ સાંભળી હશે, પણ સમયની સાથે વાર્તાનું સ્વરૂપ પણ બદલાય ને। તો આજે હું તમારા સૌની સમક્ષ ચકો અને ચકી એક મોડર્ન વાર્તા રજૂ કરું છું। ચકો અને ચકી, ખીચડી અને મેગી, એક મસ્ત મોડર્ન વાર્તા। ધ્યાનથી સાંભળજો, મજા આવશે। તો એક હતો ચકો અને એક હતી ચકી। ચકો ચોખાનો દાણો લઈને ઘરે આવ્યો। ચકી બહાર ગઈ હતી। ચકાને ભૂખ લાગી હતી। ચકાને થયું કે ચકી મગનો દાણો લઈને આવે એટલે હું ગેસ ઉપર ખીચડીનું કુકર ચડાવું। ચકાએ વોટ્સએપ પર મેસેજ મૂક્યો કે વાલી, ઝટ ઘરે આવ, મને કકડીને ભૂખ લાગી છે। ચકીએ જવાબમાં હસતું ઇમોજી મૂક્યું કે ચકો બિચારો દર્દ ભર્યું હસ્યો। ચકો ભારતના પરંપરાગત પતિ જેવો ઉતાવળિયો નહોતો, ઠાવકો હતો અને ધીરજવાન પણ હતો। તેણે ઝરૂખા પર ઊભા રહીને શાંતિથી 10-15 મિનિટ સુધી ચકીની રાહ જોઈ। ચકી બહેનનો કોઈ અતો પતો જ નહીં। ચકાએ બીજો વોટ્સએપ પર મેસેજ મૂક્યો કે વાલી વાલી, ઉઠતી ઉઠતી જલ્દી આવ, મગનો દાણો લાવવાનું ભૂલતી નહીં, ખીચડી બનાવવાની છે, મને ભૂખ લાગી છે। ચકી બહેને તરત જ જવાબ આપ્યો, ઓન ધ વે છું, તરત આવું છું મારા ચકા રાણા। સંદેશ વાંચીને ચકાની અડધી ભૂખ તરત જ મરી ગઈ છે। રૂમઝૂમ કરતી ચકી આવી, જોકે તે મગનો દાણો લાવી નહોતી। ચકો કહે છે કે હવે ખીચડી કેવી રીતે બનાવીશું? મને તો ભૂખ લાગી છે। ચકી હસીને કહે છે કે મારા ભોળિયા રાજા, મેં ઝોમેટો પર મેગીનો ઓર્ડર આપી દીધો છે, હમણાં આવી જશે। ચકો કહે છે કે મેગી પણ મારે તો ખીચડી ખાવી છે। ચકી અકળાઈને બોલી કે ખીચડી ખીચડી ખીચડી, કેટલા વર્ષોથી આપણે ખીચડી ખાઈએ છીએ। લોકોએ આપણને એક વાર્તા બનાવી દીધી અને તેમાં ખીચડી ઘુસાડી દીધી, એટલે બસ આપણે ખીચડી જ ખાવાની? ચકો કહે, શાંત થા ચકી, શાંત થા। ખીચડી આરોગ્ય માટે ખૂબ જ સારી છે, તે પચવામાં હલકી હોય છે। આ તને મેગી ખાવાનું ક્યાંથી મન થયું તે મને સમજાતું નથી। મેગી તો નડે। તો ચકી કહે છે કે ડાર્લિંગ, તું જ કહે કે જીવનમાં કોઈ ચેન્જ જોઈએ કે નહીં? વર્ષોથી એકની એક ખીચડી ખાઈને હું તો કંટાળી ગઈ છું। તું ચોખાનો દાણો લાવે, હું મગનો દાણો લાવું અને પછી આપણે ઘરે જ ખીચડી બનાવવાની। કેટલા વર્ષ આવું ચાલે? આગળ વધવું હોય તો કંઈક ફેરફાર તો કરવો પડે કે નહીં? ચકો વિચારમાં પડી ગયો। ચકીએ કહ્યું, કયા વિચારમાં પડી ગયો માય સ્પેરો? ચકો વ્યંગમાં કહે, હું વિચારું છું કે આપણે આગળ વધીને ક્યાં જવાનું છે। ચકી કહે છે કે તમે આડું આડું ના બોલો, 100 વાતની એક વાત, હું તો આજે મેગી જ ખાઈશ અને તમને પણ ખવડાવીશ। ચકો ગભરાતા ગભરાતા બોલ્યો કે ડિયર, તારે મેગી ખાવી હોય તો ખાજે, મને મેગી માફક નહીં આવે। ચકી કહે, અરે યાર, ટ્રાય તો કરો, ટ્રાય કરો તો ખબર પડે ને કે માફક આવશે કે નહીં। તમને ખબર છે કે મેગી બનાવતી એક કંપની 150થી પણ વધારે વર્ષ જૂની છે અને તેણે પોતાના લોગોમાં આપણને એટલે કે ચકો ચક્કીને મૂક્યા છે। જો એ આપણને આટલું માન આપતા હોય તો આપણે મેગી ના ખાઈએ એ તો યોગ્ય ના કહેવાય। ચકો કહે, એમણે આપણને લોગોમાં મૂક્યા અને ખીચડીની વાર્તાવાળા ભારતે આપણને ખીચડીની કોઈ બ્રાન્ડના લોગોમાં ના લીધા। બોલો, આ વિદેશવાળા લોકો કેવા ચતુર છે! ખીચડીવાળાને મેગી સાથે જોડીને અબજો રૂપિયા કમાઈ લીધા। કોઈ વાંધો નહીં। ચકી, તું મને શાંતિથી સાંભળ મારી વાલી ચકુડી, તું સ્વસ્થ રીતે વિચાર કર। આપણે ખીચડીવાળા છીએ, મેગીવાળા નહીં। આપણા શરીરને, આપણા પાચન તંત્રને, આપણા ખિસ્સાને, આપણા પર્યાવરણને બધાને ખીચડી જ માફક આવે, મેગીના રવાડે ચડવા જેવું નથી। ચકી તો ધુઆ ભુઆ થઈ ગઈ।
મોટેથી બોલી, તમે તો જૂનવાણી જ રહ્યા, મોડર્ન બનો, મોડર્ન. કોઈ નવા વિચારો તમને ગમતા જ નથી. જમાના પ્રમાણે ચાલવાનું, ઉડવાનું શીખો. તમને ખબર છે કે ખીચડી બનાવતા અડધો કલાક થાય છે અને મેગી તો માત્ર 2 મિનિટમાં જ બની જાય છે. તો મેગીમાં આપણો ઘણો કિંમતી સમય પણ બચે છે. ચકો ધીમેથી જવાબ આપે છે કે આપણે એવું તો શું કરવાનું હોય છે કે સમય બચાવવાની જરૂર છે. અને ચકી મેગી ખાતા લોકોના ઘરમાં જોયું છે કે બચેલો સમય હોય છે ને એ ઘણા લોકો તો વોશરૂમમાં જ પસાર કરે છે. ચકી, મારી વાત માન, મેગીનો ઓર્ડર કેન્સલ કરી દે. તું મગનો દાણો લાવી નથી તો આપણે એકલા ભાત ખાઈને ચલાવી લઈશું. અરે આજનો દિવસ તો ઉપવાસ ખેંચી કાઢીશું, પણ મેગી તો નહીં જ ખાઈએ. ચકીએ તો તરત જ પોતાનું મોઢું ફૂલાવ્યું. ચકી બહેન તો ઉપલા લેવલે રિસાઈ ગયા. એટલી વારમાં ઝોમેટો વાળો આવીને ગરમા ગરમ મેગી આપી ગયો. મેગીને મસ્ત સુગંધથી આખો માળો ભરાઈ ગયો. ચકી બહેન તો તરત જ ટોપ લેવલના મૂડમાં આવી ગયા. ચકાએ નમતું જોખ્યું. આમે ભૂખ તો લાગેલી જ હતી. તે મેગી ખાવા તૈયાર થઈ ગયો. ચકા અને ચકીએ સામે સામે બેસીને લોકસભાની ચૂંટણીની એકની એક વાતો કરતા ગરમા ગરમ મેગી ખાઈ લીધી. એ રાત્રે ચકીને પેટમાં સખત ચૂંક આવી. પહેલી વખત ખાધેલી મેગીએ અંદર જઈને ભારે તોફાન કર્યું. ચકીએ અજમો ફાંક્યો, પેટ પર હિંગ ચોપડી, સોડા પીધા, પણ કોઈ ફરક પડ્યો નહીં. ના છૂટકે ચકાએ મોડી રાત્રે જીવદયા સંસ્થામાં ફોન કર્યો. તરત તેમને લેવા માટે સ્વયંસેવકો સાથેની વાન આવી. બંને જણા જીવદયાની પક્ષીઓ માટેની વિશેષ હોસ્પિટલમાં દાખલ થયા. સમયસર સારવાર મળી એટલે બંનેને તરત સારું થઈ ગયું. હોસ્પિટલમાંથી ચકી ઘરે ગયા એટલે ચકી બહેને તો 12 મહિનાના ચોખા અને મગની દાળ ભરી લીધી. ખીચડી ભેળવીને તેને દિવેલથી મોઈને મોટા પીપમાં પણ ભરી લીધી. હવે કોઈ મેગીનું નામ લે તોય ચકી બહેનને ગમતું નથી. ઓનલાઈન કે ઓફલાઈન તેમને મેગી પર મોટી ચોકડી મારી દીધી છે. ચકી સાંભળી ના જાય તે રીતે ધીમેથી કહે છે કે જે વાર્યા ના વરે તે હાર્યા વરે. હવે ચકી બધાને કહેતી ફરે છે કે મેગી કરતા ખીચડી બેસ્ટ છે. મેગી તો ક્યારેય ના ખવાય, ખીચડી તો રોજ ખવાય. ચકો અને ચકી જે સત્ય સમજ્યા તે સત્ય માણસ જાત ક્યારે સમજશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરજો ને જો તમે આપણી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. ધન્યવાદ મને સાંભળવા માટે.